દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। તાપીના નારણપુરા ગ્રામે પ્રસ્તાવિત જેડીસી પ્રોજેક્ટ સામે ગ્રામજનોનો વિરોધ। કલેક્ટરના આવેદનપત્ર પાઠવી મંજૂરી રદ કરવા માંગ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અને કાયદમ્ય વિસ્થાપિત એવા નારણપુરા ગામના પ્રસ્તાવિત જેડીસી પ્રોજેક્ટ સામે સમગ્ર ગ્રામજનો એક થઈને આક્રમક વિરોધ નોંધાવ્યો છે। ગામની પડતર અને ગોચર જમીન સર્વે નંબર 544ને બચાવવા માટે આખું નારણપુર ગામ સ્વયંભૂ સજ્જડબંધ પાડીને કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું। 7 થી 8 પરા વિસ્તારોને આવરી લેતા અને સાતપાડા તરીકે ઓળખાતા ગામના દરેક ઘરના સભ્યો પોતાના ધંધા રોજગાર ઘરબાર અને ખેતમજૂરી છોડીને જમીન અધિકારની લડાઈમાં જોડાતા ગ્રામજનોની અભૂતપૂર્વ એકતા જોઈને સૌ કોઈ ચકિત થઈ ગયા હતા। ગ્રામજનોનો આરોપ છે કે સ્થાનિક ગ્રામસભાની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી કે ઠરાવ લીધા વિના જ કલેક્ટર કચેરી દ્વારા એકતરફી રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરવા માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ આ વિસ્તાર બંધારણની 5મી અનુસૂચિત હેઠળ આવતા હોવાથી અહીં પૈસા એક્ટની કલમ લાગુ પડે છે, જે મુજબ સામુદાયિક ગોચર અને સરકારી જમીનનો રક્ષણનો સર્વોચ્ચ અધિકાર ગ્રામસભા પાસે છે। સંમતિ વગર કરાયેલી આ ફાળવણી કાયદાકીય જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિયમગીરી કેસના ચુકાદાનું સીધું ઉલ્લંઘન છે। ઉપરાંત 1966ના સરકારી ઠરાવ મુજબ કુદરતી સરકારી કોતર જમીન હોવાથી તે પર્યાવરણીય સંતુલન માટે વનીકરણ હેઠળ રક્ષિત છે। પ્રોજેક્ટના કારણે થનારા ગંભીર નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરતા ગ્રામજનોએ ઉમેર્યું કે પ્રસ્તાવિત જગ્યાની નજીકમાં જ PM શ્રી કન્યા સાક્ષરતા સ્કૂલ, મોડેલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળા અને સેન્ટ્રલ કિચન શેડ આવેલા છે। ઔદ્યોગિક એકમ સ્થાપવાથી પ્રદૂષણ, ઝેરી વાયુ અને ઘોંઘાટના લીધે હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા પર જોખમ ઊભું થશે, જે આરટી એક્ટની કલમ 29(2)નો ભંગ છે। આ ઉપરાંત ખેતી જમીન ઘટવી, ભૂગર્ભ જળ દૂષિત થવું, ટ્રાફિક અને જૈવ વિવિધતાનો નાશ થવા જેવી 10 જેટલી મુખ્ય સમસ્યાઓ સર્જાશે। તંત્ર દ્વારા જો આ ગેરકાયદેસર મંજૂરી રદ કરવામાં નહીં આવે તો સ્થાનિક આદિવાસી સમાજ શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરશે। તેમજ આ મુદ્દાને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી PIL મારફતે પડકારશે। સર્વર પાડવી, તાપી। કલ્પેશ, ગામ નારણપુર ને હું ખેતી કરું છું। અમે અમારો પ્રશ્ન લઈને આવ્યા છે કલેક્ટર સાહેબ પાસે કે અમારા ગામમાં જે GIDC બનવા જઈ રહી છે, પડતર કે સરકારી પડતર, એમાં જે GIDC બનવા જઈ રહી છે એનો સખત વિરોધ કરીએ છીએ અને અમારા ગામના લોકો, સરપંચ તેમજ તાલુકા પંચાયતના સભ્ય ને આજુબાજુ ગામના સરપંચો અમે સર્વ જનમેદની સાથે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે અને અમે એ GIDC ઈચ્છતા નથી। અમે ઉકાઈ વિસ્થાપિતના લોકો છે। અમારી જમીનો ગુમાવીને અમે વિસ્થાપિત થયા। વિસ્થાપિત થઈને અમને મળ્યું છું। સરકાર ફરી પાછી GIDC લઈને આવી, એ બી અમારા વિસ્તારમાં, અને ભવિષ્ય અમારું ઉજ્જવળ થાય એવી સરકાર અમને બાંહેધરી આપે છે, પરંતુ એ GIDC અમે કે અમારા ગામજનો ઈચ્છતા નથી। તો એ GIDC કોના માટે? તો એના વિરોધમાં અમે અહીંયા આવ્યા છે, આવેદનપત્ર સાહેબને આપ્યું છે ને મીડિયા મારફતથી હું સરકારશ્રીને નમ્ર અરજ કે વિનંતી કરું છું કે મારી વાત કે અમારા ગામની વાત હું મારા થકી મારી મીડિયાની ઉપસ્થિતિથી સરકારને દર્શાવવા માગું છું કે જે GIDC બનવા જઈ રહી છે એ રદ કરે।